નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વિલાણી। હળવદમાં આજથી 4 વર્ષ પહેલાં જેઆઈડીસી વિસ્તારમાં એક શખ્સ જે હત્યા નિપજાવવામાં આવી હતી ને જે કેસનો ચુકાદો અત્યારે મોરબી સેશન કોર્ટે આપ્યો છે મિત્રો। તો શું છે સમગ્ર માહિતી આપણે જાણીએ। તો આજથી 4 વર્ષ પહેલાં 14/3/2021ના રોજ નાના ભાઈને જે મસ્કરી બાબતે એના મોટા ભાઈ સમજાવવા ગયા હતા અને જે અવેશ કાસમભાઈ જંગિયા કે જેમની ઉપર અમુક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જે હુમલામાં આરિફ મહેબૂબભાઈ જામ, બીજું હૈદરભાઈ નૂર મહદભાઈ મોવર, ખફરભાઈ ઈસાભાઈ કાજડિયા અને ચોથું અબ્દુલભાઈ ઈસાભાઈ કાજડિયા, આ 4 શખ્સો દ્વારા જે ને કાસમભાઈ ઈસાભાઈ કાજડિયાએ છરી અને ધોકાથી હુમલો કરી અને હત્યા કરી નાખી હતી અને જેમાં મૃતક છે મૃતકના ભાઈ હારૂનભાઈ કાસમભાઈ જાંગિયાની ફરિયાદને આધારે હળવદ પોલીસ દ્વારા જે 4 શખ્સો છે એની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને જે કેસ મોરબી સેશન કોર્ટમાં ચાલી ગયો હતો અને ફરિયાદીની જે દલીલને આધારે આ તમામ ફાઇલો તૈયાર કરી અને આ જે 4 આરોપી છે એને કસૂરવાર ઠેરવી અને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને આ જે મૃતક છે તેમને ન્યાય આપવામાં આવ્યો હતો મિત્રો। નમસ્કાર।